તમારી જર્ની કેવી રીતના સ્ટાર્ટ થઈ? લાઈક તમારું બોર્ન એન્ડ બોટમ ક્યાં થયું ને કેવી રીતના તમે તમારું બિઝનેસ લાઈફ શરૂ કર્યું? વાત કરીએ તો બિઝનેસની શરૂઆત તો મેં 2000ની સાલમાં કરી. હમ. બોમ્બેમાં રહેતા હતા અમે. મારો બોર્ન બોટમ બી મુંબઈથી થયો છે. મારા ફાધર બી બોમ્બે હતા અને નાનપણથી સપનું હતું કે બિઝનેસ કરીશું. જ્યારથી સમજણ આવી કે કંઈક સમજી શકીએ, કંઈક વિચારી શકીએ, ત્યારથી બિઝનેસ જોતા હતા. મારું એજ્યુકેશન તો બહુ નથી, 10th જ એજ્યુકેશન કર્યું છે. પણ જે મને બિઝનેસે શીખવાડ્યું છે એ કદાચ મને નથી લાગતું કે મને એજ્યુકેશન શીખવાડી શકત. રાઈટ. તો મારા છોકરાઓને બી ઘણી વાર કહેતો હોઉં છું કે ભણવું તો જરૂરી છે જ જીવનમાં, પણ જે તમે જાતે કર્યા પછી જે શીખવા મળે છે ને એ તમને કોઈ બુક્સ કે કોઈ એજ્યુકેશન તમને નહીં શીખવાડી શકે. એટલે તમે નાનપણથી દરેક વસ્તુમાં લર્નિંગ લેતા રહો. એટલે બોમ્બે તો ફાસ્ટ સિટી છે, તમને બી ખબર હશે ને. એ જે શીખવાડે છે એ તો મને નથી લાગતું કે ક્યાંય શીખવા મળે. એટલે ઘણું એ અમારી જે જન્મભૂમિ કો કે કર્મભૂમિ કો મુંબઈથી શરૂઆત થઈ, તો એને આપણને લર્નિંગ આપી અને ત્યાંથી બિઝનેસની શરૂઆત મારા દાદાએ કરેલી છે બોમ્બેથી જ, 1941થી. તો પહેલાં તો ફર્નિચર એટલે લોખંડના કબાટ. લોકોના ઘરમાં ફર્નિચર હોય એટલે એક સેટી હોય, લોખંડના કબાટ હોય. પછી હવે આ બધું સોફા, ડાઇનિંગ ને બધું રેડીમેડ ફર્નિચરમાં મળવા લાગ્યું. એટલે એ પહેલા સેફ, જ્વેલરીની સેફ બનાવતા, કબોર્ડ બનાવતા મારા દાદા. પછી એ જ ધંધો મારા ફાધર ને મારા કાકાએ સંભાળ્યો. પછી 2000માં 10માનું એજ્યુકેશન કર્યા પછી હું ધંધે આવ્યો. તો પપ્પાની સાથે સાથે અમે બી શીખતા ગયા અને ધંધાની શરૂઆત થઈ હતી. જે લગભગ 2013માં ગુજરાતમાં આવવાનું હતી અને ગુજરાતથી આપણી શરૂઆત અહીંયા સુધી પહોંચે છે. ઓકે. સો તમે મતલબ આઝાદી પહેલાથી જ વર્કિંગમાં છો? યસ, દાદાનું કરેલું છે. પેલા પતરાના કોટા હતા અમારા. અચ્છા. કોટા એટલે જે હમણાં રેશનિંગમાં કેરોસીન મળે છે એવી રીતે પેલા પતરા બી દરેક લોકો સેલ ના કરી શકે. ગવર્મેન્ટ જેને કોટા સિસ્ટમ આપી હોય એના થકી પતરા વેચાતા હતા. તો દાદાને વિચાર આવ્યો કે ભાઈ આપણે પતરા આપીએ છીએ, લોકો એમાંથી તિજોરી બનાવે છે, તો ચલો આપણે તિજોરીનો બિઝનેસ સ્ટાર્ટ કરીએ. અને એમને તિજોરી બી બનાવવાનું સ્ટાર્ટ કર્યું. પછી લોખંડના કબાટ. પહેલા તો કબાટ એટલે તિજોરી જેવા જ આવતા, એકદમ હેવી આવતા, જે બહાર આપણે જ્વેલરી ને કેશ ને મૂકીએ છીએ. તો એ બનતું હતું. ફાધર બી લોખંડના કબાટ, લોખંડના પલંગ ને એવું બનાવતા હતા. પછી અમે ધંધે આવ્યા પછી ફર્નિચર ઇન્ડસ્ટ્રીમાં બધું ધીરે ધીરે એક એક પ્રોડક્ટ આવવા લાગી. એમ અમે એક નવી નવી વસ્તુ ડેવલપ કરતા ગયા અને આજે આખી રેન્જ છે અમારી જોડે ફર્નિચરમાં. તમારી જર્ની કેવી રીતના સ્ટાર્ટ થઈ? લાઈક તમારું બોર્ન એન્ડ બોટમ ક્યાં થયું ને કેવી રીતના તમે તમારું બિઝનેસ લાઈફ શરૂ કર્યું? વાત કરીએ તો બિઝનેસની શરૂઆત તો મેં 2000ની સાલમાં કરી. બોમ્બેમાં રહેતા હતા અમે. મારો બોર્ન બોટમ બી મુંબઈથી થયો છે. મારા ફાધર બી બોમ્બે હતા અને નાનપણથી સપનું હતું કે બિઝનેસ કરીશું. જ્યારથી સમજણ આવી કે કંઈક સમજી શકીએ, કંઈક વિચારી શકીએ, ત્યારથી બિઝનેસ જોતા હતા. મારું એજ્યુકેશન તો બહુ નથી, 10th જ એજ્યુકેશન કર્યું છે. પણ જે મને બિઝનેસે શીખવાડ્યું છે એ કદાચ મને નથી લાગતું કે મને એજ્યુકેશન શીખવાડી શકત. તો મારા છોકરાઓને બી ઘણી વાર કહેતો હોઉં છું કે ભણવું તો જરૂરી છે જ જીવનમાં, પણ જે તમે જાતે કર્યા પછી જે શીખવા મળે છે ને એ તમને કોઈ બુક્સ કે કોઈ એજ્યુકેશન તમને નહીં શીખવાડી શકે. એટલે તમે નાનપણથી દરેક વસ્તુમાં લર્નિંગ લેતા રહો. એટલે બોમ્બે તો ફાસ્ટ સિટી છે, તમને બી ખબર હશે ને. એ જે શીખવાડે છે એ તો મને નથી લાગતું કે ક્યાંય શીખવા મળે. એટલે ઘણું એ અમારી જે જન્મભૂમિ કો કે કર્મભૂમિ કો મુંબઈથી શરૂઆત થઈ, તો એને આપણને લર્નિંગ આપી અને ત્યાંથી બિઝનેસની શરૂઆત મારા દાદાએ કરેલી છે બોમ્બેથી જ, 1941થી. તો પહેલા તો ફર્નિચર એટલે લોખંડના કબાટ. લોકોના ઘરમાં ફર્નિચર હોય એટલે એક સેટી હોય, લોખંડના કબાટ હોય. પછી હવે આ બધું સોફા, ડાઇનિંગ ને બધું રેડીમેડ ફર્નિચરમાં મળવા લાગ્યું. એટલે એ પહેલા સેફ, જ્વેલરીની સેફ બનાવતા, કબોર્ડ બનાવતા મારા દાદા.
પછી એ જ ધંધો મારા ફાધર ને મારા કાકાએ સંભાળ્યો. પછી 2000માં 10માનું એજ્યુકેશન કર્યા પછી હું ધંધે આવ્યો. તો પપ્પાની સાથે સાથે અમે બી શીખતા ગયા અને ધંધાની શરૂઆત થઈ હતી. જે લગભગ 2013માં ગુજરાતમાં આવવાનું હતી અને ગુજરાતથી આપણી શરૂઆત અહીંયા સુધી પહોંચે છે. ઓકે સો તમે મતલબ આઝાદી પહેલાથી જ વર્કિંગમાં છો? યસ, દાદાનું કરેલું છે. પેલા પતરાના કોટા હતા અમારા. અચ્છા. કોટા એટલે જે હમણાં રેશનિંગમાં કેરોસીન મળે છે એવી રીતે પેલા પતરા બી દરેક લોકો સેલ ના કરી શકે. ગવર્મેન્ટ જેને કોટા સિસ્ટમ આપ્યો એના થકી પતરા વેચાતા હતા. અચ્છા. તો દાદાને વિચાર આવ્યો કે ભાઈ આપણે પતરા આપીએ છીએ, લોકો એમાંથી તિજોરી બનાવે છે, તો ચલો આપણે તિજોરીનો બિઝનેસ સ્ટાર્ટ કરીએ. અને એમને તિજોરી બી બનાવવાનું સ્ટાર્ટ કર્યું. પછી લોખંડના કબાટ, પહેલા તો કબાટ એટલે તિજોરી જેવા જ આવતા, એકદમ હેવી આવતા, જે અત્યારે આપણે જ્વેલરી ને કેશ ને મૂકીએ છીએ ટાઈપ. તો એ બનતું હતું. ફાધર બી લોખંડના કબાટ, લોખંડના પલંગ ને એવું બનાવતા હતા. પછી અમે ધંધે આવ્યા પછી ફર્નિચર ઇન્ડસ્ટ્રીમાં બધું ધીરે ધીરે એક એક પ્રોડક્ટ આવવા લાગી. એમ અમે એક નવી નવી વસ્તુ ડેવલપ કરતા ગયા અને આજે આખી રેન્જ છે અમારી ઘરે ફર્નિચરમાં.